स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो पापो हत बुद्धिनाम शिवे वार्तापि दुर्लभा दुर्लभं भारते जन्म दुर्लभं शिवपूजनम् प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निषेधेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवानी। बोलिए श्री मोवेश्वर महादेव की। वाचराडानी द्वारिकाधीश की। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव। आइए कड़ी दो कड़ी के लिए प्रभु नाम नु संकीर्तन करिए। ओम शिव ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं। हे शिव शंकर भवानी शंकर हे शिव शंकर भवानी शंकर उमा महेश्वर तव शरणं गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं। यस्यांके च विभाति बोधरसुतां देवापगामस्तके पाले बालविदुर्गले च गरलं यस्योरशिव्यालराग सोऽयं भूति विभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा
सर्वा सर्वगतः शिवा शशिनिभा श्रीशङ्करा पातु माम्। न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदो न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। बोल मोवेश्वर महादेव की वाचरा डाडानी हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव। श्रीहरिं परमानंदम उपदिष्टारमीश्वरम व्यापकं सर्वलोकानां कारणं त्वं नमाम्यहम्। परम कृपाळु परमात्मा મોવેશ્વર મહાદેવના દિવ્ય ચરણ કમલમાં વંદન કરીએ, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરીએ, હર્ષિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન કરીએ, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરીએ। આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને વંદન કરીએ। આપ સર્વને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ। પરમાત્માની દિવ્ય કથા, દિવ્ય ચરિત્ર અને સુંદર લીલા, ઈશ્વરની આ પવિત્ર કથાની અંદર આપણે પ્રવેશ કરીએ। ગઈકાલે આપણે જ્યોતિર્લિંગના મહાત્મ્યની કથા સમજી, જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા સમજી, અને આજે આપણે આ જ્યોતિર્લિંગની બાકી રહેલી જે કથાઓ છે એ કથાને આપણે આગળ વધારીએ। સર્વપ્રથમ આપણે સોમનાથ મહાદેવ કથાને સાંભળી, એ બાદ મલ્લિકાર્જુન મહાદેવની કથાના પ્રાગટ્યને સાંભળ્યું છે, એ બાદ મહાકાલેશ્વર મહાદેવના કથાનું પ્રાગટ્ય સાંભળ્યું છે, ઓમકારેશ્વર, કેદારેશ્વર અને ભીમશંકર મહાદેવની કથાને શ્રવણ કરી છે। કાશી વિશ્વનાથની અંદર, વારાણસીની અંદર કાશી વિશ્વનાથ મહાદેવ બિરાજમાન છે, એ કથાના પ્રાગટ્યને આપણે સાંભળ્યું। ગૌતમ અને અહલ્યાના તપથી ગૌતમ ઋષિ તપસ્યા કરે છે અને ત્યાં એક જ્યોતિર્લિંગ પ્રાગટ્ય થાય છે, એ જે કથા છે એ ત્ર્યંબકેશ્વર મહાદેવ, એ કથાને સાંભળી છે। એ બાદ હવે આપણે આગળ વૈદ્યનાથ મહાદેવની કથા શ્રવણ કર્યા બાદ રામેશ્વર મહાદેવની જે કથા છે એ કથાનું શ્રવણ કરશું। નાગેશ્વર મહાદેવની જે કથા છે એ કથાનું શ્રવણ કરશું, અને આપણી અંતિમ અને 12મી જે જ્યોતિર્લિંગ છે એ જે કથા છે કુષ્મેશ્વર મહાદેવ, એ કથાનું શ્રવણ કરશું। પ્રભુ પરમાત્માની દિવ્ય આ કથા અને આપણું 10મું જ્યોતિર્લિંગ, જે જ્યોતિર્લિંગના ખોળામાં આપણે સૌ બેઠા છીએ, એટલે નાગેશ્વર મહાદેવ। અથાત સંપ્રવક્ષ્યામિ નાગેશાંખ્યમ પરાત્મનઃ જ્યોતિરૂપમ યથા જાતમ
પરમં લિંગમૂતમમ. આપણું 10મું જે જ્યોતિર્લિંગ છે એ જ્યોતિર્લિંગનું નામ છે નાગેશ્વર મહાદેવ. દારૂકા વન છે અને એ દારૂકા વનમાં દારૂક અને દારૂકા નામના 2 રાક્ષસ અને રાક્ષસી રહે છે. એકનું નામ દારૂકા છે અને એકનું નામ દારૂક છે, જે શક્તિના ઉપાસક છે. આ જગતની અંદર અનેક પ્રકારની શક્તિઓ હોય છે. કોઈ ભગવાનને ભજે, કોઈ દેવીને ભજે, કોઈ દેવને ભજે. જુદા જુદા સ્વરૂપની અંદર આપણે કોઈના કોઈ રૂપની અંદર ભગવાનના ઈશ્વરના ભજન કરતા હોઈએ છીએ. એમ દારૂક અને દારૂકા જે બંને છે એ બંને શક્તિના ઉપાસક છે, શક્તિનું ભજન કરે છે, શક્તિની પ્રાર્થના કરે છે. શક્તિના ભજનને કારણે દારૂક અને દારૂકા શક્તિને સિદ્ધ કરી ગયા છે. એ શક્તિને સિદ્ધ કર્યા બાદ માનવ બુદ્ધિ હોય, દેવી બુદ્ધિ હોય, તો એ દેવી બુદ્ધિ એ શક્તિની ઉપાસના બાદ યોગ્ય માર્ગ ઉપર વપરાય, યોગ્ય કામ ઉપર વપરાય. પરંતુ માનવ બુદ્ધિ જ ન હોય, દેવી બુદ્ધિ જ ન હોય, માનવતા જ ન હોય, તો તમારી પાસે ગમે એવડી શક્તિ હોય ભગવાન, તમે એને ક્યારેય સારા કર્મમાં વાપરી શકતા નથી. શિવ મહાપુરાણ અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ અનીતિના માર્ગે પૈસા કમાય છે, કુકર્મના માર્ગે પૈસા કમાય છે, એ કુકર્મના માર્ગે કમાયેલા પૈસા અધર્મના રસ્તે જ વપરાય છે. પછી એ વ્યભિચાર હોય, મદિરા હોય, દારૂ હોય, જુગાર હોય, આ બધી વસ્તુઓની અંદર એ પૈસો અવશ્ય ને અવશ્ય એમાં જ વપરાય છે. હવે દારૂક અને દારૂકા આ બંને જે છે ભગવાન, એ રાક્ષસી છે, તપસ્યા કરે છે, પરંતુ એ તપસ્યાનો ઉપયોગ એ યોગ્ય જગ્યાએ કરતા નથી. એ તપસ્યાનો ઉપયોગ એ સારી જગ્યાએ કરતા નથી. એ તપસ્યાનો ઉપયોગ એ યોગ્ય ઠેકાણે કરતા નથી. જેમ મેં તમને કથાના પહેલાના દિવસોમાં પણ કીધું હતું એ પ્રમાણેની વાત આજ તમને ફરી પાછી કહીને સંભળાવું છું કે કોઈ વ્યક્તિ આ જગતની અંદર એવા હોય છે જે ભૂખા રહી શકે છે, વર્ષો વર્ષો, મહિનાઓ સુધી ભૂખ રાખે છે, પણ શરીર ઉતારવા માટે નહીં, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે. શરીર ઉતારવા માટે તમે જ્યારે ભક્તિ કરો છો, ભૂખા રહ્યો છો, ત્યારે ભક્તિનો માર્ગ નથી, એ તો તમારો વ્યવહાર થાય છે ભગવાન. અને એ જ જગ્યાએ તમે એકાદશીનો ઉપવાસ કરો છો, પૂનમનો ઉપવાસ કરો છો, અમાવસ્યાનો ઉપવાસ કરો છો, સોમવારનો ઉપવાસ કરો, રવિવાર રહ્યો, ગુરુવાર રહ્યો, તમને જે પસંદ પડે એ વારનો તમે ઉપવાસ કરો છો, અને ત્યારે તમારું કલ્યાણ થાય છે, ત્યારે ઈશ્વર પ્રાપ્ત થાય છે, ત્યારે ભગવાન પ્રાપ્ત થાય છે. આમ દારૂક અને દારૂકા આ બંને શક્તિના ઉપાસક છે, પણ એની શક્તિનો ઉપયોગ એ યોગ્ય જગ્યાએ કરતા નથી, યોગ્ય ઠેકાણે કરતા નથી. કારણ કે શક્તિના ઉપાસક બની અને શક્તિને, સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે છે, પરંતુ બુદ્ધિ રાક્ષસી છે, એટલે રાક્ષસી બુદ્ધિને કારણે એ યોગ્ય રીતે શક્તિનો ઉપયોગ કરતા નથી. આ ગિરનારની અંદર તમે પ્રવેશ કરો એટલે એવા અનેક સિદ્ધ સંતો જોવા મળે છે કે અનેક ગણી સિદ્ધિ પ્રાપ્ત કરી ગયા છે. જાણે એવું ધારે તો ગમે તે સમયે ગમે તે દેવતાઓને બોલાવી શકે ને એને આજ્ઞા કરી શકે છે કે મને ભોજન આપો, અને દેવતાઓને સિદ્ધ કર્યા છે એટલા માટે એને ભોજન મળે પણ છે, ભોજન પ્રાપ્ત થાય પણ છે. પરંતુ એ દેવતાઓ, એ સિદ્ધો એવો વિચાર કરે છે કે મારા 2 ટુકડા રોટલા માટે થઈને મારે શું કામ એને હેરાન કરવા જોઈએ? 2 ટુકડા રોટલા માટે થઈને ભગવાનને શું કામ ધરતી ઉપર બોલાવવા જોઈએ? કારણ કે એ ભગવાન તો એવું કહેવાય છે કે અહીંયા આપણને પ્રાપ્ત થાય, 2 ટુકડા તો ગમે એને ઘેરે હું જાઉં ત્યારે મને ભોજન પ્રાપ્ત થઈ જશે. એમ દારૂક અને દારૂકા આ બંને એવા ભગવાનના ભક્ત છે કે એ ભગવાનના ભક્ત છે, શક્તિના ઉપાસક છે, શક્તિને સિદ્ધ કરી ગયા છે, પણ શક્તિને સિદ્ધ કરવા છતાં પણ એ શક્તિનો એ યોગ્ય ઉપયોગ નથી કરી શકતા.
એ શક્તિને એ યોગ્ય ઠેકાણે વાપરી નથી શકતા. ત્યારે એમ કહેવાય છે કે એ વનની અંદર રહી, જંગલની અંદર રહી વનવાસીઓને લૂંટવાના કામ કરે છે, વનવાસીઓને પરેશાન કરવાના કામ કરે છે, વનવાસીઓને લૂંટે છે. શક્તિનો ઉપાસક છે, પણ કામ કેવા છે? વનવાસીઓને લૂંટવાના, ચોરી કરવાના, લૂંટફાટ કરવાના કામ આવા છે. અને પાછા ભજે ભગવાનને, કીર્તન ભગવાનનું કરે, સત્સંગ ભગવાનનું કરે, પણ કામ કેવા છે? તો કે લૂંટફાટ કરવાના, ચોરીઓ કરવાના કામો આવા છે. હવે દારૂક અને દારૂકા એ બંને વનવાસીઓને લૂંટે છે. વનવાસીઓ એનાથી બહુ હેરાન થયા, બહુ પરેશાન થયા. અને હેરાન પરેશાન થયેલા જે વનવાસીઓ છે, એ વનવાસીઓ એ નગરીની બાજુમાં એક ઓર્વ ઋષિ નામના એક ઋષિ રહે છે. એ ઓર્વ ઋષિ પાસે ગયા છે અને દારૂક અને દારૂકાથી જે પરેશાન હતા એ પરેશાનીઓની બધી વાતો એને કહીને સમજાવે છે કે અમને લૂંટે છે, હેરાન કરે છે, પરેશાન કરે છે, અમે એનાથી બહુ દુઃખી છીએ, ખૂબ દુઃખી છીએ. અને આ રીતે જ્યાં ઓર્વ ઋષિને ગામના લોકોએ બધા સાથે મળીને હકીકતની વાત કહીને સંભળાવી છે ભગવાન, ત્યારે ઓર્વ ઋષિ દારૂક અને દારૂકા પાસે જાય છે. અને દારૂક અને દારૂકા પાસે જઈને અને બંનેને એવું કહે છે કે તમે હમણાં ને હમણાં આ નગર અહીંયાથી છોડીને આયલા જાઓ, નહીતર હું મારા તપના પ્રભાવ વડે હું તમને બાળીને ભસ્મ કરી દઈશ, મારા તપોબળ વડે હું તમને બાળીને રાખ કરી દઈશ, ભસ્મ કરી દઈશ. હવે આ બંને દારૂક અને દારૂકા શક્તિના ઉપાસક છે, એટલે સિદ્ધને જાણી જાય છે કે આ ધારે તો હમણાં ને હમણાં અમને બાળીને ભસ્મ કરી શકે, આ ધારે તો અમને મારી નાખી શકે. પરંતુ એમ કહેવાય છે કે આ એ કેસે તો અમારા અહીંથી નીકળી પણ જવું પડે છે. અને ત્યારે દારૂક અને દારૂકા બંને એ વન છોડી, દારૂકા વન છોડીને ત્યાંથી નીકળવા માટે તૈયાર થઈ ગયા, ત્યાંથી હાલતા થવા માટે તૈયાર થઈ ગયા. પરંતુ રાક્ષસી સ્વભાવ છે, એટલે જાય ત્યારે હખણા થોડા જાય, સીધી રીતે થોડા જાય. એ જાય છે એ સમયે પણ જે વનની અંદર રહેતા હતા એ વનને એકદમ ઊંચો ઉપાડી લે છે અને દરિયામાં ફેંકી દે છે. આખા વનને ઉપાડ્યો અને દરિયામાં ફેંકી દીધો. કોઈ તોફાની બાળક હોય, કોઈ મસ્તીખોર બાળક હોય, કોઈ મશ્કરીખોર બાળક હોય, એને ઘરમાંથી જ્યારે દબાવ આપવામાં આવે કે ખબરદાર જો મસ્તી કરી છે તો, ખબરદાર જો તોફાન કર્યા છે તો, એ છાનો માનો બેહીને કોઈક બીજા પાસે કરાવે, પણ કરે એ શાંતિથી ન બેહે, એ કોઈક બીજા પાસે તોફાન કરાવે. એમ આ વનને ઉપાડી અને દરિયામાં નાખી દે છે, દરિયામાં પધરાવી દીધું છે. હવે વનને દરિયામાં, સ્થાન બદલું, સ્થળ બદલી, જગ્યા બદલી, આ બધી વસ્તુઓ બદલી છે, પણ સ્વભાવ થોડો બદલે. સ્વભાવ ક્યારેય ન બદલે. તમે હરિદ્વાર જાઓ, કાશી જાઓ, ગંગામાં નાવ કે કાંઈ પણ કરો, જો સ્વભાવ બદલે તો મહત્વનું છે ભગવાન. બાકી સ્વભાવ એનો એ રહ્યો તો એનો કોઈ અર્થ નથી. સ્વભાવ થોડો બદલે, કોઈ પણ સંજોગોની અંદર સ્વભાવ નથી બદલતો માણસનો. અને જો સ્વભાવ બદલે તો જ સત્ય, તો જ સાચું, નહીતર તો પછી ભગવાન ખેર, હવે છોડો બધી વાતને, બાકી તો ઠીક મારા ભાઈ. સ્વભાવ બદલે તો સાચું. તમે જે ભૂમિની અંદર રહો છો એ ભૂમિની અંદર તમારો સ્વભાવ ઈર્ષાનો હોય, એ ભૂમિની અંદર તમારો સ્વભાવ અદેખાઈનો હોય, એ ભૂમિની અંદર તમારો સ્વભાવ બીજો કોઈ પણ હોય, પણ તમે હરિદ્વાર જેવી ભૂમિની અંદર પ્રવેશ કરો છો ને ત્યાં પણ તમને ટકણખોર, અદેખાઈ, ઈર્ષા, આ બધી વસ્તુઓ જાગે છે, તો પછી હરિદ્વારની ભૂમિમાં જવાનો મતલબ હું? ઘેર રહ્યો કે હરિદ્વાર બધું એક જ છે, ઘેર રહ્યો કે કાશી બધું એક છે. તમે જે ભૂમિમાં જાઓ છો એ ભૂમિમાં ગયા પછી તમારો સ્વભાવ બદલવાનો છે. સત્સંગમાં જાઓ છો તો સત્સંગમાં ગયા પછી તમારા સ્વભાવને વધારે દ્રઢ કરવાનો છે, વધારે મજબૂત કરવાનો છે. તમે જો ભક્તિવાન છો તો ભક્તિવાન હોવા છતાં પણ તમારી ભક્તિને, સત્સંગને સાંભળ્યા પછી તમારા સત્સંગમાં જો થોડોક વધારો થાય તો જ સત્સંગને સાંભળો, નહીતર નહીં ભગવાન.
જે વસ્તુને લઈને તમે જ્યારે દુકાનદાર પાસે જાઓ છો ને એમાંથી ખરીદી કરો છો, તો ખરીદી કરો છો ત્યારે એમાં વધારો થાય તો ખરીદી કરી કહેવાય. એટલું ને એટલું રહીએ ને એમાંથી જો ઓછું થાય તો ખરીદી કરી થોડી કહેવાય, એ તો ખોઈ નાખ્યું કહેવાય. એટલે જ્યારે તમે દુકાનદાર પાસે જાઓ છો, જ્યારે તમે સત્સંગમાં જાઓ છો, જ્યારે કોઈ સાધુ પાસે જાઓ છો, ત્યારે તમારા જીવનના અંદર કંઈક ને કંઈક નાનો એવો ફેરફાર થવો જોઈએ. તો જ સત્સંગનો અર્થ ભગવાન, નહીતર નહીં. ખરો સત્સંગનો અર્થ જ એ છે કે સત્સંગને સાંભળ્યા પછી જીવનમાં થોડોક સુધારો થાય, સત્સંગને સાંભળ્યા પછી જીવનમાં થોડોક બદલાવ થાય, સત્સંગને સાંભળ્યા પછી થોડીક વાર માટે તો થોડીક ક્ષણો માટે એમ થાય કે હવે મારે આ ના કરવું જોઈએ, હું આ કરવાની યોગ્ય નથી, આ મારે કામનું નથી, મને આ ના શોભે. હું કથા સાંભળું છું, હું સત્સંગ સાંભળું છું, હું કીર્તન સાંભળું છું. અને જો આ વસ્તુ બને તો જ સત્ય ભગવાન, નહીતર નહીં. બાકી સાંભળવાનો કોઈ અર્થ નથી, બાકી કોઈ અર્થ નથી. દારૂક અને દારૂકાએ બંને એવું કહેવાય છે કે સ્થળ બદલાયું છે, સ્થાન બદલાયું છે, પણ પોતાનો સ્વભાવ નથી બદલાયો. અહીંયા બેઠા બેઠા વનમાં વનવાસીઓને લૂંટતા હતા, હવે દરિયામાં જઈને દરિયાના વાણવટીઓને લૂંટે છે. અહીંયા વન જંગલની અંદર જે જાત્રાઓ કરવા માટે નીકળતા, જે વટે માર્ગુઓ નીકળતા હતા, એ વટે માર્ગુઓને લૂંટતા હતા. અને અહીંયા વનની અંદર જે વાણવટીઓ જે છે એ વાણવટીઓને લૂંટે છે. જે બીજા દેશથી વાણને ભરી અને વેપાર કરી અને પોતાના વેપારને, ધનને, સંપત્તિને લઈ અને પોતાના સ્વદેશની અંદર જે પધારવા માંગે છે, એ સ્વદેશને લૂંટવાનું કામ કરે છે, એ લોકોને લૂંટવાનું કામ કરે છે. એ બધાને લૂંટી લૂંટીને એને હેરાન કરે, એને પરેશાન કરે, એને દુખી કરે છે. આવું એનું કામ થયું છે. દરિયાના જે વેપારીઓ છે, અથવા તો એમ કહીએ કે દરિયાના જે ખેડૂઓ છે, એ દરિયા ખેડૂને લૂંટવાનું કામ કરે છે, દરિયા ખેડૂને લૂંટે છે. એક દિન બને છે એવું કે એ દરિયાની અંદર વાણ લઈ અને સુપ્રિય અને સુપ્રિયા બંને પતિ પત્ની છે. એમ સુપ્રિય અને સુપ્રિયા નામના જે બંને પતિ પત્ની છે, એ બંને પતિ પત્નીઓ વાણને લઈ અને વાણમાં બેસી ધન કમાઈ, સંપત્તિ કમાઈ અને પોતાના દેશની અંદર જતા હતા. ધન સંપત્તિ કમાઈને જ્યારે એમ કહેવાય છે કે પોતાના દેશની અંદર જતા હતા, એ સમયે દારૂક અને દારૂકાનું ધ્યાન પડ્યું છે એ સુપ્રિય અને સુપ્રિયાના વાણ ઉપર. સુપ્રિય અને સુપ્રિયાના વાણ ઉપર પડ્યું છે ને એને ખબર પડી કે આ તો સંપત્તિવાન છે, આને લૂંટવા જેવું છે, આની પાસે જે કાંઈ છે લઈ લીધા જેવું છે. અને આમ જ્યાં એના મનની અંદર ભાવ જાગ્યો છે, ત્યારે એવું કહેવાય છે કે સુપ્રિય અને સુપ્રિયાને લૂંટવા માટે થઈ અને દારૂક અને દારૂકા એના ઉપર આક્રમણ કરે છે. સુપ્રિય અને સુપ્રિયાને લૂંટી લીધા છે, એનું હરણ કરી લીધું છે. એનું હરણ કરી અને એને કારાગૃહની અંદર નાખી દીધા છે. કારાગૃહની અંદર જ્યાં ગયા છે, હવે અહીંયા પણ પ્રશ્ન એ થયો છે, જે ભીમશંકર મહાદેવની કથા આપણે સાંભળી હતી, સુદક્ષ અને દક્ષિણા, કામરૂ દેશના રાજાના વંશોની અંદર એનો જે નિયમ હતો કે મહાદેવની ભક્તિ જ્યાં સુધી ના થાય, મહાદેવનું ભજન જ્યાં સુધી ના થાય, મહાદેવનો સત્સંગ જ્યાં સુધી ના થાય, ત્યાં સુધી હું ભગવાનની પૂજા કર્યા પહેલા ક્યારેય પણ જળને ગ્રહણ ના કરું, ભગવાનના દર્શન કર્યા પહેલા ક્યારેય જલ ના પીવું, ક્યારેય પાણી ના પીવું. હવે સુપ્રિય અને સુપ્રિયા આ બંનેનો પણ એવો નિયમ છે કે જ્યાં સુધી મહાદેવની ભક્તિ ન થાય, જ્યાં સુધી મહાદેવની સેવા ન થાય, જ્યાં સુધી મહાદેવની પૂજા ન થાય, ત્યાં સુધી હું જલ ગ્રહણ ના કરું. કારાગૃહની અંદર નાખી દીધા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, ધીરે 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 કરતા દિવસો વીતવા લાગ્યા છે.
એક સમય એવો લાગ્યો છે કે એ બંનેના ગળા સુકાવા લાગ્યા છે, કારણ કે પાણી નથી પીધું. કાળા ગ્રહની અંદર પૂરી દીધા છે, કાળા ગ્રહની અંદર રાખી દીધા છે. એટલે કાળા ગ્રહની અંદર છે તો પછી એને પાણી મળતું નથી. કારણ મળે, ભોજન તો મળે છે, કારણ કે જેલમાં એ કેદીઓને ભોજન તો આપવામાં જ આવે છે ને, પણ એ કેદીઓને એ પ્રમાણેનું ભોજન આપવામાં આવે છે. જેલની અંદર ઘણા ગુનેગારો હોય છે અને ઘણા લોકોએ એક પણ પ્રકારનો ગુનો નથી કર્યો ને એની ઉપર આરોપ નાખવામાં આવ્યા હોય છે, એવા લોકો પણ હોય છે. બે પ્રકારના માણસો હોય છે. આવું જ્યારે બને છે ત્યારે સુપ્રિય ને સુપ્રિયાને મહાદેવની પૂજા કર્યા સિવાય પાણી નથી પીવું, મહાદેવની પૂજા કર્યા સિવાય ભોજન નથી લેવું, મહાદેવની પૂજા કર્યા સિવાય પેટની અંદર એક પણ અન્નનો દાણો જવા નથી દેવો. આવો તો એનો નિયમ છે. બહુ ઝાઝા દિવસો થઈ ગયા છે, અતિશય ઝાઝા દિવસો થયા ત્યારે એવું કહેવાય છે કે સુપ્રિય ને સુપ્રિયા મરવાને આડે આવ્યા છે. ત્યારે બંનેની વચ્ચે એક એવો નિર્ણય થયો છે કે હાથના અંગુષ્ઠને પણ શિવલિંગ આપતકાલીન ધર્મ કહેવાય. જમણા હાથના અંગૂઠાને શિવલિંગ સમાન સમજવું જોઈએ અને જમણા પગના હાથના અંગૂઠાને શિવલિંગ સમાન સમજી અને એની પૂજા કરવા લાગ્યા. એમાં અંગુષ્ઠ ઉપર તિલક કરે, ચોખા ચોડે, જલાભિષેક કરે, દૂધથી અભિષેક કરે, પાણીથી અભિષેક કરે, આવી બધી વસ્તુઓ કરવા લાગ્યા છે. પછી તો એના બંનેની ભક્તિનો ભાવ જાગવા લાગ્યો. ભક્ત જેલમાં ભક્તિ કરે, કેદમાં ભક્તિ કરે, ઘરમાં કરે, મંદિરમાં કરે, પણ ભાવ કેવો છે એ મહત્વની વાત છે. તમારા અંતરનો ભાવ કેવો છે એ મહત્વનું છે. પછી તમે જેલમાં હોય કે બીજે કોઈ પણ સ્થાને હોય, તમારા ઘરે હોય કે બીજા કોઈ પણ સ્થાને, કોઈ પણ જગ્યાએ તમારી અંદર રહેલો જે ભાવ છે એ ભાવ કેવો છે ને એ મહત્વની વાત છે. આ અર્થ સમજીને પાછું એવું ન સમજવું કે આજે નથી પહોંચાય એમ તો હાલો મારે નથી જવું ને આમ નથી એમ. બને એટલો પ્રયત્ન પેલો એવો હોવો જોઈએ કે હું મંદિરે જાઉં. જો ન પહોંચાય એવી પરિસ્થિતિ ના જ હોય તો પછી બીજો રસ્તો કે ઘરે બેસીને પૂજા કરી લો. આ તો માણસનો એવો નિયમ થઈ ગયો છે કે આજ હવે થાકી ગયા છે ને તો હાલો હોઈ જાય, આજ નથી કરવું. એમ નહીં. એક પણ પ્રકારનો રસ્તો ન હોય ને જ્યારે આપણા મનની અંદર એવું થાય છે કે હવે એક રસ્તો ખુલે એમ જ નથી, ત્યારે એમ સમજજો કે હવે બરોબર છે કે હવે નથી જવું. એમ સુંદર કથા. હાથના અંગૂઠાને શિવલિંગ સમજી છે અને શિવલિંગ સમજીને રોજ રોજ પૂજા કરવા લાગ્યા છે. પછી તો હવે ભોજન ગ્રહણ કરવાનો રસ્તો મળી ગયો ને, કારણ કે રોજ શિવલિંગ સમજીને રોજ એની પૂજા કરે ને રોજ ખાતા પીતા જાય. આને તો હાવ હવરિયાર થઈ ગયું, ના કમાવા જવું, ના કઈ વસ્તુ કરવી, ભોજનની થાળી ટાણે ટાણે આવી જાય ને પૂજા કરી લેવાની, ખાઈ લેવાની, એકદમ હટાકટ્ટા થઈ ગયા, આમ એકદમ આનંદથી રહેવા માંડ્યા. જેલની અંદર દિવસો માંડ્યા વીતવા. બને છે એવું ભગવાન રોજ મંત્ર બોલે, રોજ સ્તુતિ કરે, રોજ ભગવાનના પાઠ કરે, રોજ ભગવાનને ગીતો ગાય, રોજ કીર્તન. કારણ કે આમે ભોજન કમાવાનું ક્યાંય જવાનું નથી, સત્સંગ કરવાનો જ સમય છે, એ સિવાય બીજું કંઈ છે ને. ભોજન તો તૈયાર થાળી મળી જાય છે, તૈયાર પ્લેટ એકદમ આવી જાય છે. હવે આપણને તૈયાર ભોજન મળી જતું હોય તો આપણી પાસે બીજું કંઈ વિકલ્પ જ નથી, સત્સંગ સિવાય બીજો વિકલ્પ નથી. અને સત્સંગ એટલો કરે છે, રોજ ભગવાન મહાદેવની પૂજા કરે છે. રત્ને કલ્પિતમાસનમ હિમચલે સ્નાનમ ચ દિવ્યાંબરમ નાનારત્ન વિભૂષિતમ મૃગમદા મોદાકિતમ ચંદનમ જાતે ચંપક બિલ્વપત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવદયાનિધે પશુપતે યત્કલ્પિતમ ગૃહ્યતામ.
ભગવાન મહાદેવની માનસિક પૂજા કરે છે. અને માનસિક પૂજા કરીએ ત્યારે તો ભગવાન મહાદેવને ગમે એ રીતે પૂજા કરાવી શકીએ ને. સોનાની મૂર્તિ બનાવી શકીએ, કારણ કે માનસિક રીતે વિચારવાનું છે કે મહાદેવની હોનાની મૂર્તિ, એમાં પૈસા ના બે. સોનાનો બાજોટ બનાવીએ, એને હીરાઓથી જડીએ, આપણું આસન હોનાનું બનાવીએ, મનથી બનાવવાનું છે. આમ તો કોઈથી ખરીદી ન શકીએ, પણ મનથી ભગવાનનું આસન સોનાનું બનાવવાનું છે. એમાં હીરા, સોના, માણેક, મોતી, આ બધાના મોતીઓ જડવાના છે. રત્ને કલ્પિતમ આસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મૃગમદા મોદાકિતમ ચંદનમ. નાના પ્રકારના રત્નોથી ભગવાન મહાદેવના અભિષેક કરું, નાના પ્રકારના રત્નોથી ભગવાન મહાદેવની સેવા પૂજા કરું, અને નાના પ્રકારના રત્નોથી ભગવાન મહાદેવને સુંદર રીતે શણગારું. મોદાકિતમ ચંદનમ, એવા ચંદન લગાવું, એવા ચંદન લગાવું, એવા ચંદન લગાવું કે દૂર દૂર સુધી એની સુગંધ ફેલાય. માનસ પૂજા કરવા લાગ્યા છે. માનસ પૂજા કરે છે, રોજ માનસ પૂજા કરે છે, રોજ સેવા કરે, રોજ સત્સંગ કરે, રોજ કીર્તન કરે. અને જ્યાં માનસ પૂજા કરે છે એ સમયે એ દારૂક અને દારૂકાના જે દ્વારપાળો છે એને હરરોજ જોવે છે. હવે રાક્ષસી સ્વભાવ એટલે એની પહેલો વિચાર એવો હોય કે હું મરું નહીં. એટલે દારૂક અને દારૂકા આ બંને જ્યાં એવું કહેવાય છે કે દ્વારપાળોને ત્યાં મૂક્યા હતા, એ રોજ એની પાસેથી સંદેશાઓ માગતા કે એ બે કરે છે શું એ પૂછી લ્યો, એ જાણીને મને કેવું એમ. અને ત્યારે એવું કહેવાય છે કે એ દ્વારપાળ હતા, એ દ્વારપાળો દારૂક અને દારૂકા પાસે જાય. દારૂક અને દારૂકા પાસે જઈને દારૂક અને દારૂકાને એવું કહે છે કે એ તો રોજ મંત્ર તંત્રની વિદ્યા કરે, રોજ કંઈક ને કંઈક અભ્યાસ કરે, રોજ કંઈક ને કંઈક સત્સંગ કરે, રોજ કંઈક ને કંઈક. મને એવું લાગે છે મહારાજા એ મેલી વિદ્યા જાણે છે. મને એવું લાગે છે કે મેલી વિદ્યાને સિદ્ધ કરી અને તમને મારી નાખે અને તમારું રાજ હડપી લે અને તમારી જગ્યાએ રાજા બની જાય. અને રાક્ષસોને મરવાની વાત જ્યાં આવે ત્યાં તો પછી તોબા તોબા. આના મનની અંદર એવો ભાવ જાગ્યો છે કે હવે કદાચ મારું મોત નજીક પણ આવ્યું હોય, કારણ કે મોતથી અમર નહોતા ને. અને ત્યારે દારૂક અને દારૂકા બંનેની પાસે સુપ્રિય અને સુપ્રિયાની પાસે ગયા. સુપ્રિય અને સુપ્રિયાની પાસે જઈને બંનેને કહેવા લાગ્યા છે કે એ ભક્તો શું કરો છો? ત્યારે બંને કીધું કે અરે ભાઈ, અમે તો ભગવાન મહાદેવની પૂજા કરીએ છીએ, અમે તો ભગવાન મહાદેવની સેવા કરીએ છીએ. અને આમ જ્યાં કીધું છે ત્યારે સુપ્રિય અને સુપ્રિયા બંનેએ ની વાત સાંભળી અને દારૂક અને દારૂકાએ અતિશય ક્રોધ કર્યો અને અતિશય ક્રોધ કરીને કીધું છે કે હમણાં ને હમણાં આ બધી જ વસ્તુઓ બંધ કરી દો, નહીતર તમને મારી નાખશું. પણ મહાદેવના મોટા ભક્ત છે ને, મહાદેવની બહુ સેવા કરે છે, મહાદેવની બહુ પૂજા કરે છે, મોટી ભક્તિ છે. ભક્તિ કોઈ પણ સંજોગોમાં પાર ઉતારી દે. ભક્તિ કોઈ પણ સંજોગોની અંદર તમારા સંકલ્પને પૂર્ણ કરી દે છે. બસ વિશ્વાસ હોવો જોઈએ, બસ ભરોસો હોવો જોઈએ. ભરોસો ને વિશ્વાસ હોય છે તો બધું બધાનું પાર પડી જાય છે. ભગવાન બને છે એવું. સુપ્રિય અને સુપ્રિયા દારૂક અને દારૂકાની એ વાતને માનતા નથી. કીધું છે કે તારે મારી નાખવા હોય તો મારી નાખ, અમે અહીંયા ને અહીંયા છીએ, અહીંયાથી અમે ક્યાંય નથી જવાના, હમણાં ને હમણાં મારી નાખ, પણ ભગવાન મહાદેવની પૂજા તો નહીં મૂકું, નહીં મૂકું, નહીં મૂકું. ભગવાન મહાદેવની પૂજા નહીં છૂટે, નહીં છૂટે, નહીં છૂટે. અને ત્યારે દારૂક અને દારૂકા જ્ઞાન ખોલી તલવાર હાથમાં લીધી છે અને બંનેને મારવા માટે જાય છે. ત્યારે સુપ્રિય અને સુપ્રિયા મહાદેવને પ્રાર્થના કરતા કહે છે, હે મહાદેવ અમને બચાવો,
હે મહાદેવ અમને બચાવો, હે મહાદેવ અમને બચાવો. એ જ સમયે મહાદેવ ત્યાં પ્રગટ થયા છે અને મહાદેવ ત્યાં પ્રગટ થયા અને કીધું છે કે હે સુપ્રિય, હે સુપ્રિયા, જો તમે કહેતા હોય તો એને હમણાં ને હમણાં મારી નાખો. અને મહાદેવજી કાળના કાળ મહાકાળ સ્વરૂપ એ સમયે ત્યાં પ્રગટ થયા છે. અને આ દ્રશ્ય જોઈ દારૂક અને દારૂકાને મનની અંદર મોતનો ભય સતાવા લાગ્યો છે. અને મોતનો ભય સતાવા લાગ્યો છે એટલે દારૂક અને દારૂકા બંને શક્તિના ઉપાસક છે ને, એટલે એ શક્તિને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હે શક્તિ અમને બચાવો, હે શક્તિ અમને બચાવો, હે શક્તિ અમને બચાવો. શક્તિની પ્રાર્થના કરે છે. એ સમયે શક્તિ પ્રગટ થાય છે. શક્તિ જ્યાં પ્રગટ થયા, પ્રગટ થતાની સાથે દારૂક અને દારૂકા શક્તિને કહેવા લાગ્યા કે તમે બંને આને મારો, આની સાથે યુદ્ધ કરો, અમારા વતી યુદ્ધ કરો, અમને બચાવો. કોઈ પણ સંજોગોની અંદર હવે આ કાલીનું સ્વરૂપ છે અને આ મહાકાલ છે. કાલીને મહાકાલને બેયને સામસામે કરી દીધા છે. એક શિવ છે અને એક શક્તિ છે, એક ભવ છે અને એક ભવાની છે. બંનેને સામસામા કરી દીધા. આ રાક્ષસી સ્વભાવ, ઘરમાં ઝઘડો કરાવવો, ઘરની અંદર પતિ પત્નીને સામસામે કરાવવા, પતિ પત્નીને એકબીજાના વિરુદ્ધ કરાવવા, આ રાક્ષસી સ્વભાવ. દારૂક અને દારૂકા બંને શક્તિને ઉત્પન્ન કરે છે અને શક્તિને ઉત્પન્ન કરીને પછી કહે છે કે તમે અમને આનાથી બચાવો. પણ દારૂક અને દારૂકા રાક્ષસી સ્વભાવને ધરાવે છે. સુપ્રિય અને સુપ્રિય થોડા રાક્ષસી સ્વભાવને ધરાવે છે? એ થોડા રાક્ષસ છે? એ બંને તો ભગવાનના મોટા ભક્ત છે. એટલે બંને સમજી જાય છે અને બંને કહે છે કે હે પ્રભુ, હે પરમાત્મા, અમારા વતી લડવાનું તમે બંધ કરો અને તમે એક કામ કરો, આ બંનેને યોગ્ય બુદ્ધિ આપો, સારી મતિ આપો, તો જેથી કરીને એની બુદ્ધિ સુધરે ને સમાજનું કલ્યાણ થાય. તમે શિવ છો, એક શક્તિ છે, એક ભવ છે ને એક ભવાની છે. અમારા બંને વચ્ચે તમે લડવાનું બંધ કરો. કારણ કે સુપ્રિય અને સુપ્રિયા મહાદેવના ભક્ત છે, એટલે મહાદેવ એને બચાવવા માટે આવે છે. અને દારૂક અને દારૂકા શક્તિના ઉપાસક છે, એટલે શક્તિ એને બચાવવા માટે આવે છે. બંને જ્યાં એકબીજાને બચાવવા માટે આવે છે ત્યારે બંને એકબીજાના ભક્તોની રક્ષા કરે છે. પણ ભગવાનનો સાચો ભક્ત જે હોય છે એ જાણી જાય છે કે ભગવાનને ક્યારે હામે ન કરાય. અને એટલા માટે થઈ સુપ્રિય અને સુપ્રિયાએ બંને ભગવાનને કીધું છે કે હે પ્રભુ પરમાત્મા, તમે અમારા વતી લડાઈ ન કરો, અમારા વતી ઝઘડો ન કરો. અને ત્યારે અને યોગ્ય બુદ્ધિ આપવાનું કહ્યું અને યોગ્ય બુદ્ધિ આપી છે. પછી ભગવાનને ત્યાં બિરાજમાન થવા માટે થયું કીધું છે કે આપ અહીંયા જ્યોતિર્મય સ્વરૂપે બિરાજમાન થાવ, જેથી કરી સમાજનું કલ્યાણ થાય, સમાજની રક્ષા થાય, સમાજ તમારા દર્શન કરે. અને ભગવાન ત્યાં જ્યોતિર્મય સ્વરૂપે બિરાજમાન થાય છે, જેને આપણે સૌ જાણીએ છીએ. બોલ નાગેશ્વર મહાદેવ કી જય, નાગેશ્વર મહાદેવ કી જય. આ રીતે નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ. હવે શિવજી પ્રસન્ન થયા, એની સામે શક્તિનું પણ પ્રસન્નતા થઈ છે, શક્તિ પણ પ્રસન્ન થયા છે. એટલે દેવી પણ એ સ્થાન પર એક સ્વરૂપની અંદર બિરાજમાન થયા છે. એટલે ત્યાં પણ એક દેવીનું મંદિર સ્થાપિત થયું છે, જેને આપણે જાણીએ છીએ. બોલીએ નાગેશ્વરી માત કી જય, નાગેશ્વરી માત કી જય. આમ નાગેશ્વર મહાદેવ અને નાગેશ્વરી માતા આ બંનેની સ્થાપના થઈ છે અને એની કથાને સુંદર રીતે સમજાવ્યું છે. એ બાદ રામેશ્વર મહાદેવની થોડી ચર્ચા કરી છે. અતઃ પરમ પ્રવક્ષ્યામિ લિંગ રામેશ્વરાભિધમ
उत्पन्नं स यथा पूर्व मूषयः शृणुतार्दशम्। રામેશ્વર મહાદેવની સ્થાપના કઈ રીતે થઈ છે એ કથાને હું તમને પવિત્ર ભાવથી કહી સમજાવું છું. જે સમયે દંડકારણ્યની અંદર સીતાનું હરણ થયું એ લીલા જ્યારે રચી રહી હતી ત્યારે શિવ અને સતી પણ એ સમયે એક બાર ત્રેતા જગમાહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. બંને કુંભજ ઋષિ પાસે કથા સાંભળવા ગયા અને એ સમયે શિવજી અને સતી આ બંનેએ રામને સીતાના વિયોગની અંદર વિલાપ કરતા જોયા. સીતાના વિયોગની અંદર દુખી થતા જોયા. વન વન ભટકે વન વન ભટકે રામ હો વન વન ભટકે રામ વન વન ભટકે રામ. હે સીતે હે સીતે હે સીતે હે સીતે આશ્રમ દેખી जानकी हीना. जानकी हीना जानकी વિનાનો જે આશ્રમ જોયો છે એ આશ્રમ જોતાની સાથે વ્યાકુલ ભય રઘુ વિરયતિ વિરહ વ્યથા સે व्यतीत द्रवित हो वन वन भटके राम वन वन भटके राम. हो विरह व्यथा से व्यतीत द्रवित हो. સીતાના વિયોગની અંદર સીતાના દુઃખની અંદર સીતાજીનું હરણ થયું છે એ વાતની અંદર વિરહ વ્યથા સે વ્યતીત દ્રવિત હો. એ વ્યથાની અંદર એવા આકુળ વ્યાકુળ થયા એવા આકુળ વ્યાકુળ થયા એવા આકુળ વ્યાકુળ થયા. વન વનની અંદર જઈને જોવે છે હે સીતે હે સીતે હે સીતે. સીતાની શોધ કરી રહ્યા છે કે સીતા ક્યાં છે સીતા ક્યાં છે સીતા ક્યાં છે. એ સમયની વાત છે. વનરાયોને પૂછે, જંગલોને પૂછે, વડલાઓને પૂછે, પીપળાઓને પૂછે, વડવાયોને પૂછે, વૃક્ષોને પૂછે, પહાડોને પૂછે, નદીઓને પૂછે, ઝરણાઓને પૂછે, સીતાને જોઈ છે ક્યાં ગઈ છે. કોઈ દેખી સીતા મૃગનેની. સીતાને જોઈ છે. સીતા ક્યાં છે ક્યાં છે સીતા ક્યાં છે સીતા. વિરહ વ્યથા સે વ્યતીત દ્રવિત હો વન વન ભટકે રામ વન વન ભટકે રામ. હો વન વન ભટકે રામ વન વન ભટકે રામ. સીતાનું હરણ થયું. એ સીતાની શોધ કરવા માટે થઈ ભગવાન રામચંદ્રજી મહારાજ દુઃખી થયા છે. હે સીતે હે સીતે હે સીતે કરતા કરતા
એ વન જંગલની અંદર નેજા માંડતા માંડતા જોઈ રહ્યા છે. તત્ર સીતા હવેના વિપ્રા રાવણો નુરમાયના પાપિના સ્વગૃહં લંકાયા જનકાત્મજા લંકાયા જનકાત્મજા લંકાયા જનકા. તત્ર સીતા હવના વિપ્રા, વિપ્ર કહેતા બ્રાહ્મણ. જે સમયે એક બ્રાહ્મણનો દીકરો, બ્રાહ્મણનો પુત્ર સીતાનું હરણ કરીને લઈ જાય છે, એ વિપ્ર કોણ છે? એ બ્રાહ્મણ કોણ છે? રાવણો નુરમા. રાવણ નામનો એક બ્રાહ્મણ છે અને એ રાવણ છે એ સીતાનું હરણ કરીને લઈ જાય છે. પાપીના સ્વગૃહં સાઈ, એ પાપી પોતે પોતાના ઘેર સીતાને લઈ જાય છે. સ્વગૃહં સાહી, પોતાના ઘેર, પોતાના ઘેર સીતાને લઈ જાય છે. લંકાયા છે મજા લંકાયા, લંકાની અંદર એને રાખે છે, લંકાની અંદર પ્રવેશ કરાવે છે. રામજી સીતાની શોધખોળ કરે છે, શોધમાં જાય છે. આકુડ વ્યાકુડ બનેલા રામજી જ્યાં સમુદ્રના કિનારા ઉપર આવ્યા છે, સાગર કાંઠા ઉપર આવ્યા છે, એ સાગર કાંઠાને કઈ રીતે પાર કરવો એ બધી ચર્ચાઓ કરે છે. સુંદર ભાવને પ્રગટ થતા જોયો છે અને સમુદ્ર ઉપર જે પુલ બાંધ્યું છે વગેરે બધી ચર્ચાઓ, સેતુ બાંધ્યો છે, સેતુબંધ બનાવ્યો છે, એ બધી ચર્ચા થઈ. રામજી સેતુને પાર કરે છે અને પાર કરીને સામેના કિનારા ઉપર જાય છે. એ કથાનું વર્ણન કર્યું છે. ભગવાન રામ ત્યાં ગયા બાદ જે લીલાને રચાવી છે એ લીલાનું વર્ણન થયું. પરમાત્મા રામચંદ્ર મહારાજ રાવણ સાથે યુદ્ધ કરે, રાવણ સાથે યુદ્ધ થાય છે. એના પહેલા ભગવાન રામ શિવજીની પૂજા કરે છે. હનુમાનજીને આદેશ કર્યો છે કે જાઓ ક્યાંકથી શિવલિંગ લઈને આવો, અને તમે જે શિવલિંગ લઈને આવો છો મારે મહાદેવજીની પૂજા કરવી છે, મારે આ યુદ્ધમાં જીતવું છે. એટલા માટે થઈ દુશ્મનો પણ નીતિવાળા હતા હોય એ સમયની અંદર. આજુબાજુમાં વિદ્વાન બ્રાહ્મણ ક્યાંય જોવાનો મળ્યો ને એટલે ભગવાન રામે રાવણને બોલાવ્યો કે તું આવીને પૂજા કરાવી જા. જેની હારે યુદ્ધ કરવાનું હતું. હવે જોજો, આ સંકલ્પ કરાવવાનો છે રાવણે કે યુદ્ધમાં મને વિજય પ્રાપ્ત થાય, રામને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય એવો સંકલ્પ કરાવવાનો છે. રાવણના સંકલ્પમાં તાકાત કેવડી હશે કે રામને વિજય પ્રાપ્ત થયો. જય હો. હાથમાં જળ ગ્રહણ કરો, હાથમાં જળને ધારણ કરવાનું છે. અને રાવણ એવો સંકલ્પ કરાવે છે કે રામ જે યુદ્ધ કરવા માટે જાય છે અને એના માટે જે મહાદેવની પૂજા કરે છે, હે મહાદેવજી એવા આશીર્વાદ આપો કે રામને આ યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય. આ સંકલ્પ રાવણ કરાવે છે. નહીતર યુદ્ધ રાવણ હારે જ કરવાનું હતું. પણ અહીંયા રામ છે, અહીંયા રાવણ છે, એ દુશ્મનાવટને ધ્યાનમાં લઈને ત્યાં નથી બેસતા. અહીંયા રાવણ પોતાના કર્તવ્યોને નિભાવવા માટે બેસે છે. એટલે સંકલ્પ સમયે કહે છે કે રામનો વિજય થાય. વિદ્વાન બ્રાહ્મણ છે. રાવણ રામની પૂજા કરાવે છે, રામની પૂજા કરાવે છે અને પૂજા કરાવતા કીધું છે કે એનો વિજય થાય. અને એ સમયે સ્વામિન શંભો મહાદેવો
સર્વદા ભક્તવત્સલ પાહિ માં શરણાપન્નમ ત્વદભક્ત દીનમાનસમ ત્વદભક્તં દીનમાનસમ તદભક્તં દીનમાનસમ. સ્વામિન સંભવ મહાદેવો. ભગવાન હનુમાનજીને લેવા માટે લિંગ મોકલે છે, પણ એ શિવલિંગને લઈને આવતા હનુમાનજીને થોડીક વાર લાગી જાય છે. અને વાર લાગે છે એટલે ભગવાન રામ સમુદ્રના કિનારે રેતીમાંથી લિંગ બનાવે છે અને રેતીમાંથી લિંગ બનાવીને એ શિવલિંગની પૂજા કરે છે. મહાદેવજી પ્રસન્ન થયા. સ્વામીન શંભો મહાદેવો. હે મહાદેવ કૃપા કરો, હે મહાદેવ કૃપા કરો, હે મહાદેવ કૃપા કરો. સર્વદા ભક્ત વત્સલ, સર્વદા ભક્તોનું કલ્યાણ કરનારા હે પ્રભુ મહાદેવજી, આપ અમારી ઉપર કૃપા વર્ષાવો. પાહિ મામ શરણાપન્નમ. પાહિ પાહિ છું, હે પ્રભુ પરમાત્મા, તમારા શરણોને પકડું છું. આપ અમારા ઉપર પ્રસન્ન થાઓ. ત્વદ ભક્તમ દીનમાનસમ. તમારા ભક્તોનું કલ્યાણ કરો. અને ત્યારે ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા. મહાદેવજી રામજીને દર્શન આપે છે, કલ્યાણ કરે છે. ભગવાને વરદાન માગવા માટે કહ્યું છે, વિજય પ્રાપ્તિના વરદાન માંગ્યા છે. અને એવું કહેવાય છે કે ભગવાન રામજી મહાદેવજીને વિનંતી કરે છે કે આપ અહીંયા જ્યોતિર્મય સ્વરૂપે બિરાજમાન થાઓ. અને ત્યારે ભગવાન મહાદેવજી ત્યાં જ્યોતિર્મય સ્વરૂપે બિરાજમાન થઈ જાય છે. અને એ બાદ એ લિંગને આપણે સૌ જાણીએ છીએ. બોલ્ય રામેશ્વરમ મહાદેવ કી જય. બોલ રામેશ્વર મહાદેવ કી જય. રામેશ્વર મહાદેવની સ્થાપના થાય છે. હવે રામેશ્વર મહાદેવથી બહુ વધારે અંતર નહીં, પણ થોડા અંતરની અંદર એક બીજું મહાદેવનું મંદિર છે. આ બધું જ્યાં પતી ગયું, રાવણ પૂજા કરાવીને વયો ગયો, રામજીએ પૂજા કરી લીધી, મહાદેવજી દર્શન આપી ગયા. આ બધું જ્યાં થઈ ગયું ને, ત્યાં હનુમાનજી શિવલિંગ લઈને આવ્યા. અને રામને જઈને કીધું કે આ લ્યો શિવલિંગ ને કરો પૂજા. રામ કે એ બધું તો કેદીનું પતી ગયું છે. અહીં તો પૂજા થઈ ગઈ, રાવણ આવીને પૂજા કરાવી ગયો, મહાદેવજી દર્શન આપી ગયા અને વરદાન પ્રાપ્ત થઈ ગયું ને અહીં સ્થાપિત થઈ ગયા છે. અને ત્યારે હનુમાનજી કહે તો હવે જે હું આ શિવલિંગ લેવો એનું શું કરવાનું? ત્યારે ભગવાન રામજી એવું કીધું છે કે તો લાવો, તમે લઈ આવ્યા જ છો તો એની સ્થાપના કરી દઉં. અને પછી રામેશ્વર શિવલિંગની બાજુમાં જ એક બીજી શિવલિંગની સ્થાપના થઈ છે, જેને આપણે જાણીએ છીએ બોલ્ય વિશ્વેશ્વર મહાદેવ કી જય. બોલ વિશ્વેશ્વર મહાદેવ કી જય. એ બાદ આપણું અંતિમ અને 12મું જ્યોતિર્લિંગ, એની ચર્ચા કરી છે. અતઃ પરમ ચ ઘુષ્મેસમ જ્યોતિર્લિંગ મુહાત્મ્યમ તસ્યૈવ ચ સુમહાત્મ્યમ શ્રૂયતામ ઋષિશતમ. દક્ષિણ દિશાની અંદર
આ 12મું જ્યોતિર્લિંગ આવેલું છે, જેને ઘુસ્મેશ્વર મહાદેવ કહીએ. ત્યાં દેવગીરી પહાડ, અને દેવગીરી પહાડ ઉપર એક મહાન શિવ ભક્ત રહે છે, મહાન શિવજીનો ભક્ત છે, જેને સુદેહા નામની પત્ની છે. અને જે શિવ ભક્ત છે એનું નામ સુધર્મા છે. એકનું નામ સુધર્મા છે, એકનું નામ સુદેહા છે. બંને પતિ પત્ની છે, પરંતુ એકને ધર્મ પ્રત્યે પ્રીતિ છે, એકને દેહ પ્રત્યે પ્રીતિ છે. એક આખો દિવસ યજ્ઞ કરવો, જપ કરવા, તપ કરવું, અનુષ્ઠાન કરવું, ભજન કરવું, ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની સેવા કરવી, આ બધી જ વસ્તુઓની અંદર પડ્યો રહે છે. અને એક એની પત્ની છે એ આખો દિવસ અરીસાની સામે લગાવી રહે છે અને મોઢાને કઈ રીતે રૂપાળું કરવું એમાં પડી રહે છે. એક સુદેહા છે, એટલે એનું નામ દેહ પ્રત્યે પ્રીતિ, એને દેહ પ્રત્યે કે મારો દેહ રૂપાળો કેમ લાગે, આ દેહ સુંદર કેમ લાગે, એની પ્રત્યેની પ્રીતિ ધરાવે છે. અને એક જીવનને રૂપાળું કરવાનો પ્રયત્ન કરે છે. અને ખરેખર જીવનને જ રૂપાળું કરવાનું હોય, દેહને રૂપાળો કરવાનો ન હોય. જો તમે જીવનને રૂપાળું કરો તો દેહ તો રૂપાળો હોય કે ન હોય એ સમાજને ગમે છે, ગમે છે ને ગમે છે. એક રાજાના દરબારની અંદર એક પ્રસંગ બન્યો. એક નૃતિકા બહુ સુંદર, રૂપાળી અને અતિશય સુંદર હતી, જેના જેવી સુંદર કન્યા જગતમાં કદાચ ન હોય. અને એ સ્થાન પર રાજાના દરબારની અંદર જઈને નૃત્ય કરતી હતી, નાચતી હતી. અને રાજા જે ગાદી ઉપર બેઠો હતો, એ ગાદી પર બેઠેલા રાજાનું રૂપ એટલું કદરૂપું હતું, એટલું કદરૂપું હતું કે આપણને જોઈએ તો હસવું આવી જાય, એટલું કદરૂપું હતું. હવે નૃતિકાને રાજાનો ચહેરો જોતા જોતા નૃત્ય કરતી હતી, એટલા માટે ચહેરાને જોઈને નૃતિકાનાથી મુખમાંથી એક વખત હાસ્ય નીકળી ગયું, આમ હેઠું જોઈને હસાઈ ગયું. અને આ દ્રશ્ય રાજા જોઈ ગયા. રાજાને શંકા તો પડી ગઈ કે આ માટે હૈસા છે, કારણ કે રોજ તમારી ઉપર એક જ બાબતનું હાસ્ય થતું હોય એટલે તમને ખ્યાલ તો આવી જાય ને. રાજાને શંકા તો થઈ ગઈ કે આ બાબત ઉપર હૈસા છે. ત્યારે એક વખતે નૃતિકાને રાજાએ પોતાના દરબારમાં બોલાવી, અને દરબારમાં બોલાવીને કીધું કે આજે તું નાચતા નાચતા હૈસી શું કરવા એ મને કે, એનો જવાબ મને દે. ત્યારે નૃતિકા ડરવા લાગી કે ઓહો, હવે મને સજા મળવાની છે, કારણ કે રાજા છે. ભાગ્ય સારા હોવા જોઈએ ભગવાન, રૂપનું કાંઈ નથી આવતું. જો તમારું રૂપ વધારે સારું હોય ને ભાગ્ય ખરાબ હોય તો ભાગ્યને પણ કદરૂપની સામે આજ બેઠા બેઠા ડરવું પડે છે. નૃતિકા ડરે છે, રૂપ ભાગ્યની સામે ડરે છે. ભાગ્ય મહત્વનું છે, રૂપ મહત્વનું નથી. આજ સગાઈઓમાં, સગપણોમાં માણસ ચહેરો જોવે છે, સ્વભાવ નથી જોતા. હકીકતે સ્વભાવ જોવાનો હોય, ચહેરાનું કોઈ મહત્વ નથી. ચહેરો તો 5 દિવસ ગમે છે, પછી નથી ગમતો. પછી એનો એ રૂપાળો ચહેરો આપણને ખટકે છે, બહુ ખરાબ લાગે છે. ચહેરો નથી જોવાનો, સ્વભાવ જોવાનો હોય છે. પરમાત્માની દિવ્ય કથા. એ રાજાના પૂછવાથી નૃતિકાએ એવું કીધું કે તમે સજા ન કરો તો કહું, તને બધી સજા માફ, બોલ તું હૈસી શું કરવા એટલું મને કે. ત્યારે નૃતિકાએ કીધું હતું કે ભગવાન જ્યારે રૂપ વેચતા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા? તમારું રૂપ તો જોવો કેટલું કદરૂપું છે, મારું રૂપ જોવો કેટલું સુંદર છે. તમે રાજા છો ને હું તોય તેમ છતાંય હું કેટલી રૂપ વેચતા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા? એટલે રાજાએ કીધું જેદી ભગવાન રૂપ વેચતા હતા ને તેથી હું ભાગ્ય લેવા વયો ગયો હતો, અને ભાગ્યની લાઈનમાં ઉભો હતો ને એટલે હું રાજા થયો, અને તમે રૂપ લેવા ગયા એટલે તમે નૃતિકા થયા, તમારા ભાગ્યમાં નાચવાનું લખ્યું. એટલે ભાગ્ય મહત્વનું છે ભગવાન, રૂપ મહત્વનું નથી. જય હો. સુદેહાને દેહ પ્રત્યે પ્રીતિ છે, જે દેહ આ હકીકતે કાચી માટીનો બનેલો છે.
રમકડું છે. એ તમે કેવા બનાવ્યા ભગવાન, રમકડા માટીના. આ માટીનું રમકડું છે. એના જુદા જુદા ઘડિયા ઘાટ, રમકડા માટીના. માણસ જ્યારે કોઈ વસ્તુનું સર્જન કરે છે ને, ત્યારે માણસને એ વસ્તુ ઉપર નંબર લગાવવા પડે કે જીજે 11 ને જીજે 10 ને જીજે 12 ને 3692 ને 9236 વગેરે વગેરે નંબર મૂકવા પડે ગાડીના બધાના. ઈશ્વર જ્યારે બનાવે છે એમાં નંબર ના નાખવા પડે, વર્તાઈ જાય. અને જેટલા જેટલા નિર્માણ કરે છે બધાય જુદા જુદા ઘાટના. એકય સ્વરૂપ એવું નથી કે પાહે બેહાઈને બદલાઈ જાય, એકય રૂપ નહીં. જોડિયા બાળકો જન્મે ને તો એમાંય કંઈક ને કંઈક અંતર હોય છે. એક રૂપ ભેગું જોવા નથી મળતું, એક રૂપ સાથે જોવા નથી મળતું. એમાં જુદા જુદા ઘડિયા ઘાટ, રમકડા માટીના. આ માટીનું રમકડું છે. આની અંદર અનેક અનેક પ્રકારની વસ્તુઓ દીધી છે, અનેક અનેક પ્રકાર. ભગવાને કાન દીધા, કારણ કે ભગવાન જાણતા હતા કે ભવિષ્યમાં માણસને ચશ્મા આવશે, એટલે દાંડલા ક્યાં રાખીએ, એટલે ન કરતા કાનમાં તો સંભળાય તો કાણાથી સંભળાય ને, અંદર ખાલી પડદાથી સંભળાય. પણ એ યુગની અંદર ભગવાન જાણતા હતા કે કળયુગની અંદર માણસને કોઈ સીન નાખવા હાટું પહેરીએ, કોઈ નંબર આવ્યા હોય, એટલે હવે જેને જેમ પહેરવા એ પહેરે, એમાં આપણે કઈ ખબર ન પડે. જુદી જુદી રીતે બધા પહેરે ને. ભગવાને વિચાર, નહીં તારા કાનનો જે કાણું છે એની અંદર પડદો છે ને એનાથી આપણને સંભળાય છે, પરંતુ એ કાણું ખાલી આપી દીધું હોત તોય સંભળાય તો ખરી ને. પણ એ ચશ્માના દાંડલા રાખવા તો ભગવાને આ કાનના ઘાટ ખેડ્યા. જો કેવા સુંદર ઘાટ ખેડ્યા છે. પછી એ ચશ્મા હેઠા ના પડી જાય ને એટલે નાકની દાંડી આપી પાછી. હા, અહીંયા એના ટેકારીએ. નકર સૂંઘવાનું તો અહીંયા ખાલી 2 કાણા મૂકી દીધા હોય તો સૂંઘાય તો એમાંથી સૂંઘાય ને. શ્વાસ તો એમાંથી લેવાય. અને ઈશ્વર ધારે તો એની અંદર એ રમત કરી શકે. નાસિકાઓ ના નથી ને જે કાંઈ પણ બધું હોય એ ન્યા શ્વાસનું તો એને પણ આ દાંડી મૂકી છે ઓલા ચશ્મા હેઠા ના પડે, નકર ખરી જાય. એના જુદા જુદા ઘડિયા ઘા. નકર કાનની અંદર આનું શું કામ છે? લ્યો આ તો રોગે રોગો આ ખોટો પિંડો બગાડ્યો ને, આવા 10 માણસના પિંડા ભેગા કરીએ તો એક કાયા બીજી નો બની જાય. આ તો પિંડા રોગે રોગા બગડા, આના અને આના અને આ બધા ખોટા ખોટા બગડા છે. આ એક આખી કાયા બીજી બની જાય, તે છતાં એ પિંડો આખો. એના જુદા જુદા ઘડિયા રમકડા માટી. કાનથી જો પરમાત્માના સત્સંગને ન સંભળાય તો કાનને કોડિયા સમજવા જોઈએ. કાન કાન નથી. આંખથી જો હરિના દર્શન ન થાય તો આંખને કોડિયો સમજવી જોઈએ. આંખ આંખ નથી. હાથથી જો થોડું ઘણું દાન પુણ્ય ન થાય, ઈશ્વરના નામની તાળી ન પડે તો આ હાથ હાથ નથી, હાડકા સમજવા જોઈએ. પગને જાત્રા કરતા ન આવડે તો પગ પગ નથી. હૃદયને રામ રાખતા ન આવડે તો હૃદય હૃદય નથી, ખાલી મશીન છે જે ધક 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 કર્યા કરે. સુંદર મજાના 2 કાન બનાવ્યા, કાનની અંદર પડદા બેસાડ્યા. તમે સત્સંગ સાંભળો દિન રાત, રમકડા માટીના. સત્સંગ સાંભળો દિન રાત એનો મતલબ એવો નથી કે 24 કલાક સત્સંગમાં જ બેઠું રહેવું. આપણું કર્મ કરવું. વર્ષમાં એકાદ વખત સત્સંગ સાંભળવાનો મોકો મળે ત્યારે સત્સંગને સાંભળી લેવો અને એ સત્સંગને આખું વર્ષ કઈ રીતે જીવવું એના ઉપર મંથન કરવું. કોઈની ખોટી વાતો ન સંભળાઈ જાય, સત્ય સાંભળવું. કોઈની ઈર્ષા ન સંભળાય, કોઈની નિંદા ન સંભળાય. આ એક સત્સંગ છે.
આ એક ભજન છે. સુંદર મજાના બે આંખ બનાય, આંખની અંદર નેણ બેસાડા. આ નેણ ને અંદર ને આ બધું કરવાની શું જરૂર હતી? સીધા પડદા મૂકી દીધા હોત તો સીધા ડોરા એમ, પણ એની અંદર નેણ બેસાડા. ઈશ્વરનો ઘાટ કેવો સુંદર છે! કલ્પના. ડોક્ટર પણ જ્યારે આ શરીરને ખોલે છે અને શરીરને ખોલીને આની અંદર રહેલી જે નસો અને નાડીઓ છે, ડોક્ટર પણ કલ્પના કરતો થઈ જાય છે કે આ કઈ રીતે ફિટ થાય છે, કેમ બને છે. ડોક્ટર જ્યારે શરીરને તોડે છે અને પછી જ્યારે હાંધે ત્યારે એમાં ટાંકા આવે છે, પણ આ ઈશ્વર જ્યારે શરીર એમાં આમાં ક્યાંય કઈ હાંધો નથી. બોલો, આમાં ક્યાંય હાંધો જોવા ના મળે આપણને કે અહીંથી ખોલીને અંદર જવાય. આમ ચીરવું જ પડે. ગમે ત્યારે ઓપરેશન કરવાનું થાય ને ત્યારે શરીરને ચીરવું પડે છે. આમાં ક્યાંય હાંધો નથી, અંદર જવાનું ક્યાંય જગ્યા નથી. આપણે મોટરસાઇકલ બનાવીએ ને તો એમાં તો 4-5 પ્રકારના સ્પેર પાર્ટ મૂકીએ કે આ બાજુ એન્જિનમાં તકલીફ પડે તો આ ખાનું ખોલાય, પાછળ તકલીફ પડે તો આ ખાનું. પણ આમાં ક્યાંય તકલીફ પડે તો કંઈ હાંધો ક્યાંય જોવા ન મળે. એના જુદા જુદા ઘડિયા રમકડા માટીના રમકડા છે. સુદેહાને દેહ પ્રત્યે પ્રીતિ છે અને સુધર્માને ધર્મ પ્રત્યે પ્રીતિ છે. આખો દિવસ ધર્મ કર્યા કરે, ધર્મ કર્યા કરે, ધર્મ કર્યા કરે. અને આને દેહ પ્રત્યે આખો દિવસ રૂપાળું કેમ લાગુ, બસ એના પ્રત્યે ધ્યાન રાખ્યા રાખે. એક સમયની વાત છે, એને સંતાન નથી. સુદેહા સુધર્મા પાસે જાય અને સુધર્માને જઈને એવું કહે છે કે મારે પુત્ર જોઈએ છે, મારે દીકરો જોઈએ છે. અને સુધર્મા એને સમજાવે છે કે આપણા ભાગ્યમાં પુત્ર નથી, ઈશ્વરે આપણને દીકરો દીધો નથી. એનો અર્થ એવો થયો કે આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, આપણે મુક્તિ પ્રાપ્ત કરી લેવી જોઈએ. કથાના પહેલાના દિવસોમાં પણ મેં કીધું હતું, આજે ફરી પાછું હું તમને કહું છું કે સંતાન વગર સ્વર્ગ પ્રાપ્ત ન થાય, યોગ્ય સંતાન વગર સ્વર્ગ પ્રાપ્ત ન થાય. પણ તમે જ્યારે એક પણ સંતાન નથી એટલે મુક્તિ ન મળે એવું ક્યાંય નથી લખ્યું. સંતાન નથી એનો અર્થ એવો થયો કે તમને ભગવાને વ્યવહારોથી જુદા રાખ્યા છે અને ભગવાને એવું કીધું છે કે તું મને ભજ, હું તારો સ્વીકાર કરી લઈશ, હું તારું કલ્યાણ કરી લઈશ. પણ માણસનો જીવ છે કે ધરાર વ્યવહારોમાં જવા જાય છે. જેમ ગઈકાલની કથામાં મેં વાત કરી હતી ને, આપણે ભગવાનને હામો ધક્કો મારીએ કે મારે આમ રહેવું, તમે ન્યા રહ્યો, હું આમ રહું છું. ભગવાન તો આપણે પકડવા આવે છે પણ આપણે હામો ધક્કો મારીએ છીએ. આ વ્યવહારની અંદર આપણે જ્યારે ફસાઈએ છીએ ત્યારે આપણે ભગવાનને હામો ધક્કો મારીએ છીએ કે હવે હું. ઈશ્વરે આપણને વ્યવહારોથી જુદા રાખ્યા છે. આપણે ભક્તિ કરી લઈએ, ભજન કરી લઈએ, માળા કરી લઈએ, અર્થ આપણે ભગવાનમાં આપણા મનને ચોંટાડી દઈએ. સ્વર્ગ જરૂર ન મળે પણ મુક્તિ મળી જાય છે. અને જે માણસ મુક્ત છે ને સ્વર્ગની જરૂર નથી. જે મુક્તિને પ્રાપ્ત કરી ગયો છે એને સ્વર્ગની કોઈ જરૂર જ નથી. એટલે સંતાન ન હોય તો એ બાબતનું દુઃખ ન કરવું જોઈએ. એનાથી ભગવાનનો પાડ માનીએ કે તમે અમને તમારી નજીક, કારણ કે આપણે અંદર દુઃખ પડે ત્યારે ભગવાનને વધારે. જ્યારે કુંતાને ભગવાને કીધું કે માગો માતા, માગો ભાઈ, શું જોઈએ? એક તો તમારા 2 અધિકાર છે. એક તમે કુટુંબમાં અમારા ફૂઈ થાવ છો એટલે એના હિસાબે તમારો અધિકાર છે માગવાનો, અને તમે મારી સ્તુતિ કરી છે એટલે અમે તમારા ભક્ત પણ થયા છીએ એટલે એનાથી પણ તમારો અધિકાર છે. માગો, ભગવાન તરીકે માગો, શું જોઈએ છે? અને ત્યારે કુંતા એવું કીધું કે મને દુઃખ આપો, મારે દુઃખ જોઈએ છે. ભગવાન શ્રી કૃષ્ણએ સમજણ આપીને પાછું કીધું છો, માગવું તો સુખ ને મગાઈ ગયું દુઃખ એવું નથી ને.
ક્યાંક સુખમાં, જેમ કુંભકર્ણ માગવા ગયો હતો કે ઇન્દ્રાસન 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 ઇન્દ્રાસન, જેવા બ્રહ્માજી આવ્યા સરસ્વતી બિરાજી ગયા, માગી લીધું નિંદ્રાસન. બ્રહ્માજી તથાસ્તુ કઈ નીકળી જ ગયા કે અહીંયા રેવાય નહીં, વરી પાછું માગી લે. અને પછી 6 મહિના સુવે ને જાગે ને વળી સુવે ને વળી જાગે. નિંદ્રાસન. માગવું તો સુખ ને મગાઈ ગયું દુઃખ એવું તો નથી ને. ત્યારે કુંતાએ કીધું કે ના, દુઃખ જ જોઈએ છે, કારણ કે જ્યારે જ્યારે આ પાંડવોના પરિવાર ઉપર દુઃખ પડ્યું છે, હે કૃષ્ણ પરમાત્મા તું અમારી સાથે ઉભો છે. એટલે દુઃખ હશે તો એ દુઃખમાં તારું સમરણ થશે, ને તારું સમરણ થશે તું મારી ભેગો ઉભો હોય છે. એટલે દુઃખ માગવું છે કે તું મારી ભેગો ને ભેગો રહે. જો દુઃખ હોય, સુખ આવે તો તું છટકી જાય છે. મારે દ્વારકા થોડુંક કામ છે ને, ત્યાં કોઈ કે આક્રમણ કર્યું છે ને, રાણીઓ બોલાવે છે ને, સંતાનોનું તો એમ ગમે એમ બાના કરીને તો અમારાથી છટો વયો જાય છે. પણ જેવું દુઃખ આવે છે તારા કામ અધૂરા મૂકીને અહીંયા પાછો આવે છે. અને એટલા માટે થઈને હે કૃષ્ણ કાળિયા, મને દુઃખ આપ, મારે દુઃખ જોઈએ છે. ઈશ્વરે તમારી માથે થોડું દુઃખ નાખ્યું છે, એનો અર્થ ઈશ્વર તમને થોડાક નજીક વધારે બોલાવવા માંગે છે, તમારી ભક્તિને વધારે દ્રઢ કરવા માંગે છે, તમારા ભજનને વધારે દ્રઢ કરવા માંગે છે. કારણ કે દુઃખમાં ભગવાનની વધારે યાદ આવે, દુઃખમાં ભગવાનનું વધારે સ્મરણ થાય, એટલે તમારું પાથું વધારે મજબૂત થાય, છાબડું વધારે મજબૂત, માલ જેટલો વધારે એટલું વધારે મજબૂત થાય. એટલે એનો શોક ન કરીએ. સુદેહાને એ વાતનું દુઃખ છે કે મારે સંતાન નથી. સુધર્મા જ્યાં ભજન કરવા બેસે, તપ કરવા બેસે, યજ્ઞ કરવા બેસે, માળા કરવા બેસે, જપ કરવા માટે બેસે, એ સમયે સુદેહા એની પાસે જાય, તમે તમારા ભગવાન પાસે સંતાન માગો, તમે તમારા ભગવાન પાસે પુત્ર માગો. અને એ સમયે સુધર્મા એવું કહે છે કે હું ભગવાનની ભક્તિ કરું છું પણ માગવા માટે નહીં, હું ભગવાનની ભક્તિ કરું પણ માગીશ નહીં. માગવું એ મારો સ્વભાવ નથી. એને આપવું હોય તો આપે, નહીતર હું માગું નહીં. હું માગું ને તું આપી દે. નાઝીરની ગઝલ છે ને, એ વાત તમને મંજૂર નથી, હું માગું અને તું આપી દે. એ વાત મને મંજૂર નથી, બે હાથ ને મારા ફેલા. આ બે હાથ જો મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માંગું ને તું આપી દે. સાગરને ક્યાં જરૂર છે? બે હાથ જો મારા ફેલાવું, હે પ્રભુ પરમાત્મા, આ બે હાથ જો તારામાં, તારી સમક્ષ હું મારા હાથ, તો મને મારા ભજન ઉપર વિશ્વાસ છે, મને મારી ભક્તિ ઉપર વિશ્વાસ છે કે મારા ભક્તિના પ્રતાપે હું તમારી પાસે માગી તો તમે આપશો ને આપશો, એટલો મને ભરોસો છે મારા ભજન ઉપર. પણ હું ભજન કરું ને બે હાથને ફેલાવું ને પછી માગું તો એ તારી ખુદાઈ ક્યાં દૂર છે? તું કઈ દૂર નથી. અંતરનો નાદ થાય, નાભિનાદ થાય ને પછી તો તું તુરંત આપી જ દે છે ભગવાન. પણ તારી ખુદાઈ દૂર નથી. પણ હું માંગું ને તું આપી દે. હું માગું ને પછી તું આપ, એ વાત મને મંજૂર નથી. હું માગું અને તું આપી. આ વાત મને મંજૂર નથી. પ્રભુ તારી ખુદાઈ દૂર નથી. પ્રભુ તારી ખુદાઈ. હે પ્રભુ પરમાત્મા, તમે ક્યાં દૂર છો અમારાથી?
માગવા માટે ભક્તિ કરતો નથી, હું તો ભજનને ખાતર ભક્તિ કરું છું, આત્મકલ્યાણને માટે ભક્તિ કરું છું, હું નહીં માગું. પણ નારી હઠ છે, સુદેહા માનતા નથી, તુરંત જીદ કરે છે અને માગો 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 ને માગો, એ સિવાય બીજી વાત નથી. ત્યારે સુધર્માએ કીધું છે, હું આવતીકાલે જ્યારે પૂજા કરવા માટે બેસીશ ત્યારે સંકલ્પની અંદર 3 પુષ્પ પધરાવીશ, એમાંથી એક પુષ્પ પુત્ર સંકલ્પનું હશે અને એ પુષ્પને તું પસંદ કરવા માટે આવજે. જો પુત્ર સંકલ્પના પુષ્પને તું હાથમાં લઈ લઈશ તો તારા ભાગ્યમાં પુત્ર છે, નહીતર નથી. પણ અન્ય કોઈ દી ભજન કર્યું, અન્ય કોઈ દી માળા કરી, અન્ય કોઈ દી પરમાત્માનું નામ લીધું, અન્ય કોઈ દી સેવા કરી, અન્ય કોઈ દી પૂજા કરી, અન્ય કોઈ દી દર્શન કર્યા, કે જે પરમાત્માના ચરણોમાં પડેલું તેજસ્વી પુષ્પ છે એને કેમ ઓળખી શકે, એને કેમ જાણી શકે? 3 પુષ્પને જ્યાં મૂક્યા છે અને 3 પુષ્પને જ્યાં મૂક્યા છે ત્યાં એ 3 જે પુષ્પ હતા એ 3 પુષ્પમાં કીધું છે કે આમાંથી એક પુષ્પ પુત્ર સંકલ્પનો છે અને 2 પુષ્પમાં સંકલ્પ નથી. હવે તારા ભાગ્યને તારે નક્કી કરવાનું છે.
તમારી પૂજા પણ અધૂરી રહે અને દીકરો પાછો જીવતો તો થવાનો નથી. એના કરતાં એક કામ કરું, પૂજા પૂરી કરી લો. એક કામ તો પૂરું થાય, આ બાવાના બેય બગડે, એના કરતાં એક અધૂરું છે એ પૂરું કરી લો. અને પૂજા પૂર્ણ કરે છે. 108 શિવલિંગને જ્યાં હાથમાં લીધી, હાથમાં લઈને દરવાજાની બહાર નીકળી. બહાર નીકળતાની સાથે જ સુદેહા કહેવા લઈ, આને તો જો ભક્તિ સમરા કાઢી ગઈ છે, સંતાન મૃત્યુ પામી છે, તે છતાંય ભજનમાં પડી છે. અને ત્યારે ખુશમાએ કીધું કે ભગવાનનો હતો ને ભગવાને લઈ લીધો, મને અહીંથી જવા દે. અને વિશ્વાસને મનમાં ધ્યાનમાં રાખી અને સુદેહાને એમ કહી, ભગવાનનો હતો ને ભગવાને લઈ લીધો એમ કહીને ત્યાંથી નીકળી ગઈ. અને ત્યારે સુદેહા મન ફાવે એમ બોલે છે કે ભક્તિ સમરા કાઢી ગઈ ને વગેરે વગેરે, દીકરો મરી ગયો છે તોય ભાન નથી, અને ભગવાનનો હતો ને આ બધી શું જ્ઞાનની વાતો કરે છે એમ કહીને જ્યાં ખુશમાં તળાવની અંદર જ્યાં પોતાની 101 જેટલી શિવલિંગ બનાવેલી હતી પધરાવા જાય છે. હૃદયના ભાવને પ્રગટ કરે છે અને મહાદેવને પ્રાર્થના કરતા કહે છે કે હે પ્રભુ પરમાત્મા, જો ખરા હૃદયથી તમારી પૂજા કરી હોય તો મને મારો પુત્ર પાછો આપો. અને જેવી એ શિવલિંગને જળમાં પધરાવી મહાદેવ પ્રગટ થયા. અને એ શિવલિંગના માટીમાંથી જાણે એમ કહેવાય છે કે દીકરાનું પિંડ બનાવ્યું હોય. અને મહાદેવ પ્રગટ થયા અને તળાવમાંથી બહાર નીકળ્યા અને એ હાથમાં ઘુસમાના દીકરાને ભેગો લઈને નીકળ્યા. અને તુરંત કીધું છે, હે ઘુસમા, તારા દીકરાને મારનાર જગતમાં બીજું કોઈ નહીં, આ સુદેહા તારી બેન જ છે. કહેતી હોય તો હમણાં એને સજા કરું, પણ આ તો ભગવાનની ભગત છે, સજા કહેવાનું થોડું કહે. એને બુદ્ધિ હારી આપો, યોગ્ય મતિ આપો, જેથી કરીને ઘરમાં શાંતિ બની રહે. અને હે મહાદેવજી, આપ અહીંયા પ્રસન્ન તો થયા છો, પણ હારે હારે હવે એક કામ કરો ને, અહીંયા જ્યોતિર્મય સ્વરૂપે બિરાજમાન થાવ, જેથી સમાજનું કલ્યાણ થાય. અને ઘુસમાના કહેવાથી ભગવાન મહાદેવજી ત્યાં જ્યોતિર્મય સ્વરૂપે બિરાજમાન થાય છે. એટલે એ શિવલિંગનું નામ ઘુસ્મેશ્વર મહાદેવ પડે છે. બોલ ઘુસ્મેશ્વર મહાદેવ કી જય, ઘુસ્મેશ્વર મહાદેવ કી જય. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ 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 તમારી જય જય હો. આ રીતે 12 જ્યોતિર્લિંગની કથાને કહી સંભળાવી છે. આઈએ આજ આપણે આ કથાને વિશ્રામ આપીએ. બોલ મોવેશ્વર મહાદેવ કી જય. વાછરા દાદાની જય. દ્વારિકાધીશ કી જય. હરસિદ્ધિ માત કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. ગંગે હર નર્મદે હર જટા શંકરે. હર હર મહાદેવ. આ કથાને વિશ્રામ આપીએ. સર્વ બહેનોને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ પધારે. બોલ્ય મવેશ્વર મહાદેવ કી જય. જય શિવ ઓમકારા પ્રભુ, જય શિવ ઓમકારા.
બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ અર્ધાંગે દારા ઓમ જય શિવ ઓમકારા હંસાસન ગરુડાસન વૃષભ વાહન સાજે દો ભુજ ચાર ભુજારા દસ ભુજ અતિ શોભે ઓમ જય શિવ ઓમકારા ઓમ જય શિવ ઓમકારા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ મંગલમ ભગવાન શંભો મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. બોલીએ મહેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ગંગે હર નર્મદે નર્મદે શંકરે હર હર મહાદેવ મહાદેવ. મહાદેવ. આઈએ આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવો.